કે તારીખ 12 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન આણંદ ખાતે યોજાનાર છે. સદર યાત્રા સાંજે 4 વાગે આણંદ ટાઉન હોલ ખાતેથી શરૂ થનાર છે. તેમાં આપણા જિલ્લાના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ જોડાવાના છે. શાળાના બાળકો જોડાવાના છે. સ્કૂલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ જોડાવાના છે. પોલીસ બેન્ડ જોડાવાનું છે. શાળાના પણ વિવિધ બેન્ડ જોડાવાના છે. તેમ કરીને કુલ 2,500 જેટલા લોકો જોડાવાના છે. સદર યાત્રા ટાઉન હોલથી શરૂ થઈ અને શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થનાર છે. સૌ લોકોને આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ છે. તમામ દેશવાસીઓને આપણા જે તિરંગા છે તે પ્રત્યે માન થાય અને તે સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરનાર છે તેમાં સૌ લોકો ખૂબ હર્ષોલ્લાસથી જોડાય તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે આણંદમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન થયું છે. તેમાં તબક્કાવાર અનેક કાર્યક્રમો આખા જિલ્લામાં ઉજવાનાર છે. દરેકે દરેક ગ્રામ્ય કક્ષાએ રંગોળી સ્પર્ધાનું આયોજન છે. દરેકે દરેક ધાર્મિક સ્થળોના સફાઈ અભિયાનની વાતો છે. ત્યારબાદ બોરસદ સબ ડિવિઝનમાં, પેટલાદ સબ ડિવિઝનમાં તથા ખંભાત સબ ડિવિઝનમાં તારીખ 11ના રોજ તિરંગા યાત્રાનું આયોજન છે. તથા આણંદ તાલુકામાં તારીખ 12ના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરનાર છીએ. જેમાં આશરે 2,500થી વધારે લોકો જોડાવાના છે. તો સૌ આણંદવાસીઓને આ તિરંગા યાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ છે. સાથે સાથે તમામ લોકોને હર ઘર તિરંગા જે અભિયાન છે તેમાં તે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા તથા પોતાના ઘરો તથા પોતાના દુકાનની બહાર પણ તિરંગા લગાવવા માટે સૌને નમ્ર વિનંતી છે.